બોટાદ જિલ્લામાં ઘઉંની મબલખ આવક વચ્ચે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। એપીએમસી યાર્ડમાં રોજ હજારો મણ ઘઉંની આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા। હાલમાં ઘઉંના માત્ર 400 થી 500 રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે। ખેડૂતોએ સરકારને ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે। બોટાદ જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થતા ઘઉંનું મબલખ વાવેતર થયું છે। જિલ્લામાં અંદાજે 23,000 થી વધુ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેને કારણે હવે એપીએમસી યાર્ડમાં ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં શરૂ થઈ છે। બોટાદ એપીએમસીમાં દરરોજ અંદાજે 15,000 મણ કરતા વધુ ઘઉંની આવક થઈ રહી છે, પરંતુ ઘઉંના ભાવ ખેડૂતોને સંતોષકારક મળતા નથી। હાલમાં ઘઉંના માત્ર 400 થી 500 રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરવા માટે બિયારણ, ખાતર અને દવા સહિત અંદાજે 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે। ત્યારબાદ પાક તૈયાર થાય ત્યારે ઘઉં સાફ કરવાની મજૂરી તેમજ યાર્ડ સુધી પહોંચાડવા વાહન ભાડાનો પણ ખર્ચ થાય છે। આવા સમયમાં જો ઓછા ભાવ મળે તો ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે। મનોજભાઈ, માર્કેટ યાર્ડની અંદર હાલ ઘઉંની કેટલી આવક છે, કેવા ભાવ છે, શું કહેશો? બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારનું મોટું માર્કેટિંગ યાર્ડ છે। તમામ જણસીઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવતી હોય છે। હાલે છેલ્લા બે દિવસના તમને આંકડા આપું તો 15,000 મણ જેવા ઘઉં બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આવે છે। આ વખતે બોટાદ જિલ્લાની અંદર આશરે કુલ વાવેતરના 20% જેવું ઘઉંનું વાવેતર થયું છે, જેને કારણે મબલખ પાક થયો છે અને રોજે 14, 15, 20 હજાર સુધી મણ ઘઉંની આવક છે। હાલ 430 થી માંડી અને 475 સુધીના ભાવ છે, જેથી મારું એવું માનવું છે કે હજી પણ વધારે ઘઉં આવશે અને વધારે માલ આવવાને કારણે ભાવ ઓછા મારી દૃષ્ટિએ ગણાય। ખાસ કરીને કંઈક ને કંઈક ખેડૂતો નારાજ છે, ભાવ ઓછા છે એવી પણ વાત છે। ભાવ ખરેખર વધે એવી ખેડૂતોની માંગ છે, શું કહેવાય? ખરેખર શું હોવું જોઈએ? ખરેખર 500 થી અંદર હોય એ ખેડૂતોને આ સિઝનની અંદર જે ઘઉંનું ઉત્પાદન થયું છે બહુ ખર્ચાળ ઉત્પાદન છે, જેને કારણે પોસાય એવી પરિસ્થિતિ નથી। પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત ઉપક્રમે આગામી દિવસોની અંદર જે નોંધણી થયેલા ખેડૂતો છે, જેને 517 રૂપિયા જેવો ભાવ આપી અને ખરીદવા માટેની સરકારે જાહેરાત કરી છે, ત્યારે સરકાર તાત્કાલિક આ ઘઉંની ખરીદી શરૂ કરે અને ખેડૂતો પણ કહેવત મુજબ ખોટ ખાય પણ ખમે નહીં, જેને કારણે ઘઉંનો એટલી બધી આવક થઈ છે। ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે રાજ્ય સરકાર જ્યારે આ ઘઉંની ખરીદી કરવાની છે ત્યારે આપણે નોંધાયેલા જે ઘઉં છે એ સરકારની અંદર જમા કરાવી અને પૂરતા ભાવો મળે એ માટે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું। નામ તમારું? રસિકભાઈ, ક્યાંથી આવો ભાઈ? નાના પાળિયા। તમે ઘઉં વેચવા હા, હું ઘઉં વેચવા માટે. ભાવ શું આવ્યો? એટલે મારે વેચાણું નથી યાર। આમ અંદાજે શું અંદાજે 4 હોય ચાલુ કરે 80 ની આજુબાજુ પતા બધા કોઈ કોક જ એવો ટેમ્પો હોય છે કાલે 500 રૂપિયા આયા છે હોય બે ને 4.5 ચાલુ કરે અને 4 10 20 કરી એવા જ તે આજના એ ભાવ નથી મેળ ખાય હોય એવું બસ નો પોસાય, કોઈ નો પોસાય। એક કટર વાળો આપણે 1 વીઘો કાપે એટલે 1000 રૂપિયા હાલે કટર વાળો, સાફ કરવાના 600 રૂપિયા કલાકે કરો હિસાબ। ખરેખર શું માંગ શું છે તમારી? માંગ હે 600 650 આજુબાજુ જાય ને તો પોવાય એવું હે, નકલી પોવાય એવું તો ખર્ચો નીકળે ને કઈ વધે તો નહીં તે ખેડૂને, ખાલી એક રૂમાલ વધે બીજું કઈ વધે એવું છે નહીં। હવે લ્યો, મારું નામ સહદેવ છે, હું વસ્તડીથી આવેલો છું ઘઉં લઈને, અને ઘઉંમાં પૂરેપૂરા ભાવ મળતા નથી, એટલે આપણે એવું કહેવું કે સરકારશ્રીને કે ભાવ વધારો આવે તો બહુ સારું એમ। જ્યારે વાવેતર ઘઉંનું કરો છો, હા, ઘઉં ઉત્પાદન પૂરું થાય ત્યાં સુધીમાં કેટલો ખર્ચો થતો હોય છે? 4 થી 5 હજાર રૂપિયા અમારે ઘઉંનું વાવેતર કેટલો ખર્ચો થાય છે અમારે, અને અહીંયા આવી તો અમારે ભાવ પૂરતા મળતા નથી અમારે। ખરેખર કેવો ભાવ હોવો જોઈએ? ભાવ ખરેખર અમારે 600 650 તો ભાવ હોવો જોઈએ ફરજિયાત।